નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોહી સવસાહણમ એસો પંચણ મુકારો સવ પામ પણાશિડો મંગલાણં ચ સવેસે પદ્મં ભૂરી મંગલ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયનિયાણમ નમો વજાયાણમ નમો લોહે સવસાહણમ એસો પંચણ મુકારો સવ પામ પણાશિડો મંગલાણં ચ સવેસે પદ્મં ભૂરી મંગલ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયનિયાણમ નમો વજાયાણમ નમો લોહી સવસાહણમ એસો પંચણ મુકારો સવ પામ પણાશિડો મંગલાણં ચ સવેસે પદ્મં ભૂરી મંગલ અધોલોક ઉધ્વલોક તીર્છા લોકમાં રહેલા દરેકે દરેક ત્રસ જીવ સ્થાવર જીવને સુખ મળે સાતા મળે સમાધિ મળે જલ્દી જલ્દી બધા મોક્ષ પામે સાતામાં છો બધા ચલો તમે સાતામાં છો? દેવગુરુ પ્રસાદ ચલો લાસ્ટ ટાઈમ આપણે 5 કલ્યાણક જોઈ રહ્યા હતા અને એ 5 કલ્યાણકના નામ અને મેં હોમવર્ક આપ્યું હતું કે 5 કલ્યાણકમાં તમે કઈ માળા ફેરવો કોઈએ કર્યું છે હોમવર્ક ચ્યવનમાં કઈ ફેરવાની હોય જન્મમાં કઈ ફેરવાની હોય માળા અથવા વિશ કરવાનું એક વખત આખો ટાઈમ ન હોય ને માળા ફેરવાનો તો આપણે જેવી રીતે બર્થડે હોય તો આપણે કેમ બોલીએ હેપી બર્થડે કે હેપી એનિવર્સરી તો એવી રીતે આપણે જ્યારે ચ્યવન હોય ત્યારે ભગવાનને શું બોલીને વિશ કરવાનું જન્મ હોય ત્યારે તમે દિવાળીના એક માળા ફેરો છો યાદ છે મહાવીર સ્વામી એ દિવસે નિર્વાણ પામેલા તો નિર્વાણ નું તમને યાદ આવી જશે કઈ માળા ફેરો છો પારંગતાય નમઃ. ઓમ ઋષિ મહાવીર પારંગત સ્વામી પારંગતાય નમઃ. તો પારંગત એટલે આપ પાર પામી ગયા નિર્વાણની છે એવી જ રીતે હજી એક સેટરડે હોમવર્ક આપું છું ચ્યવન જન્મ દીક્ષામાં શું બોલો છો એ યાદ કરજો હમ ચલો તો આપણે લાસ્ટ ટાઈમ 5 કલ્યાણકો જોયા એમાં ચ્યવન થયું માતાના ગર્ભમાં આવ્યા ત્યારે બધી દીપકુમારિકાઓ આવી ઇન્દ્ર મહારાજા આવ્યા એમને લઈ ગયા મેરુ પર્વત પર જન્મ મહોત્સવ કરવા માટે જન્મનું કલ્યાણક જોયું પછી જન્મ થયા પછીની આપણે એક બે ઇન્ટરેસ્ટિંગ વાતો લઈએ બરાબર જો હવે જન્મ થયું બાળકનું એટલે એમાં છે ને ફુયારું હતું મામેરું હતું એટલે એના ઉપરથી આપણને શું સૂચવવામાં આવે છે કે આ બધી વિધિઓ કરવાની હોય એટલે પાછું ન કે અસી કેજો કે રખવું નતા એવું નથી ત્યારે પણ એકબીજાને આપણે આરસ પરસની લાગણીઓ હોય એ બધું ભગવાનના માતા પિતાએ બધાનું સ્વીકારેલું આમ તો એવો રાજા છે એટલે એ જ સૌથી મોટા છે એમ નથી કેતા કોઈને કે તું તો મોથી નીચે અહીંયા એટલે અસા કે નતો ખપે આપણે જોઈએ છે ને નાટકમાં ફુયારું મામેરું બધું આવે છે અને બધા સ્વીકારે છે તો અહીંયાથી એ શીખવાનું છે પછી ધીમે ધીમે પ્રભુ મોટા થયા તો માતાને થયું કે 8 વર્ષનું બાળક થયું હવે આપણે ભણાવીએ તો જો અહીંયા આપણે છે ને એકબીજાના મનના ભાવ જાણીશું કર્તવ્યો જાણીશું કેવી રીતે એ લોકો કરે છે તો જો મહાવીર સ્વામી પોતે પણ કહી શકે કે મમ્મી હું કે મળે અચે તો રેલાડ્યો જેમ આપણે એકબીજાને બોલતા હોઈએ છીએ બરાબર પણ એ બોલતા નથી કે નહીં માતા પિતાને હું નહીં કહું હવે ઇન્દ્ર મહારાજા છે એમને એમ થયું કે આ માતા પિતા ભણાવવા લઈ જશે તો આ બાળકને એમના ગુરુ છે એમને પગે લાગવું પડશે અને ગુરુ કરતા તો આ 3 જ્ઞાન વાળા પ્રભુ છે તો હું શું કરું તો એક આઈડિયા કરે છે ઇન્દ્ર મહારાજ શું કરે છે ઉપરથી નીચે આવે છે બ્રાહ્મણ નું રૂપ લે છે પછી શું કરે છે એ જે શાળા છે કલ્પસૂત્રમાં તમે દર વખતે સાંભળો છો કે માતા પિતા બાળકને કેવી રીતે તૈયાર કરી એક આખું પાનું ભરીને આવે છે વર્ણન કે એમને સરસ કપડાં પહેરાવે છે બુક્સ ને બધું આપે છે
પણ ખાલી એટલું જ નથી કરતા, ત્યાં તમને વિશેષ આવે છે કે ભણતા જે છોકરાઓ હતા શાળામાં એ બધા માટે મીઠાઈઓ આપે છે, એ લોકોને અનુરૂપ એવી ગેમ્સ ને બધું આપે છે. એવું નથી કે ખાલી મારો બાળક જ સારા કપડાં પહેરે અને પછી એ જ આગળ બેસે અને એ જ, એવું નથી. એ બધાનો વિચાર એમણે કર્યો છે માતા પિતાએ. એટલે આપણે પણ આપણા બાળકને મોકલીએ તો આજુબાજુ જે બીજા બાળકો હોય એ લોકોનો વિચાર કરવાનો. બરાબર. પછી ત્યાં લખ્યું છે કે અહીંયા વડીલોને પગે, બધા વડીલો છે ને એમને આશીર્વાદ આપે છે કે બેટા તું ભણત, સારો ભણત, એવી રીતે. તો અહીંયા વડીલો માટે પણ એક આખું આપ્યું છે, જ્યારે દીક્ષા લેવા જાય છે ત્યારે પણ વડીલો આશીર્વાદ આપે છે, હમણાં પણ આપે છે. પછી એના હાથી ઘોડા બધું શણગારીને લઈ જાય છે. તો એનો મતલબ શું થયું કે જ્ઞાન લેવું એ બહુ મોટી વાત છે, માટે માતા પિતા આટલો ઠઠ્ઠારો કરે છે કે મારો દીકરો આજથી જ્ઞાન લેવા જઈ રહ્યો છે. એટલે જ્ઞાન લેવું એ બહુ મોટી વાત છે. હમણાં પણ ઘણા એવા છે પરિવારો કે એ લોકો ભણીને આવે ને તો એમના ઘરમાં અથવા તો આજુબાજુ વાળા પણ એમને તિલક કરે કે અમે તમારું સન્માન કરીએ છીએ, તમે જ્ઞાન ભણીને આવ્યા તો. આપણે આ બધા વ્યવહારો આજકાલ ભૂલતા જઈએ છીએ. આપણને તો કઈ લાગતું જ નથી. કોઈ ભણીને આવે તો આપણે એને સાતા પૂછીએ? બોલ. તો જ્ઞાન ભણવું છે ને એક તપ છે. 1 કલાક જ્ઞાન ભણો ને તો તમને અઠ્ઠમ નો લાભ થાય. 1 કલાક ભણો તો આપણે અઠ્ઠમ આપણી થઈ રહી છે. અઠ્ઠમ કરીએ ને આપણને આપણા શરીરને જેટલી તકલીફ થાય ને એટલું 1 કલાક જ્ઞાન બરોબર ભણો ને એટલી માથાને અહીંયા તકલીફ થાય, આપણને અઠ્ઠમ નો લાભ મળે. તો જે ભણીને આવે ને એને બીજા બધા પૂછે સાતામાં છો? આપણે પૂછીએ છીએ એકબીજાને. હું પૂછું છું ખબર છે, ક્લાસ શરૂ થાય ત્યારે, પૂરું થાય ત્યારે. તો કે કારણ કે તમે તપસ્વી છો ને તપસ્વીના મને દર્શન કરવા મળે એટલા માટે. ખ્યાલ આવ્યું? તો જેવી ભણે ને એ બધું ત્યાંથી એવી રીતે શીખવાનું છે, સાંભળવાનું નથી ખાલી કલ્પસૂત્ર. તો શું થયું, ઇન્દ્ર મહારાજા શું કરે છે, બ્રાહ્મણનું રૂપ લે છે. હવે પંડિતજીને પણ એમ ન કે તમે ભણાવો નહીં, ઓલો બાળક હોશિયાર છે, તો પંડિતજીનું અપમાન થઈ જાય. બરાબર. તો એ શું કરે છે, અવધિ જ્ઞાનથી જાણે છે કે પંડિતજીને કયા કયા ક્વેશ્ચન્સ ના આન્સર નથી આવડતા, કારણ કે એ તો આપણા જેવો જ માણસ હતો ને, એને ક્યાં કેવળ જ્ઞાન હતું. તો એને જે શંકા હતી એ જાણે છે અને પછી એ શંકાના જવાબ પોતે નથી આપતા ઇન્દ્ર મહારાજા. એ શંકા એ બાળકને પૂછે છે. જે બાળક માતા પિતા સાથે હાથી ઘોડા સાથે આવ્યું છે ને એને પૂછે છે, બ્રાહ્મણ મહારાજા બનીને. ઇન્દ્ર મહારાજા નથી, પોતે બ્રાહ્મણ બન્યો છે ઇન્દ્ર મહારાજ. અને પૂછે છે કે આ સવાલનો જવાબ શું છે. બોલો, બાળક આખું ફટાફટ ફટાફટ બધું બોલે છે. તો શું થયું એનાથી? તો માતા પિતાને પણ ખબર પડી કે મારા બાળકને બધું આવડે છે. શિક્ષકને પણ થયું આ સવાલ તો મને કેટલા ટાઈમથી મૂંઝવતા હતા અને આ બાળકે સરસ જવાબ આપી દીધો. તો આને ભણાવવાની જરૂર નથી એમ શિક્ષકે માતા પિતાને કહ્યું. બરાબર. તો ઇન્દ્ર મહારાજા બ્રાહ્મણ પછી બંનેઓને આમ હાથ જોડે છે અને જાય છે. એટલે તમે ઔચિત્ય સમજ્યા? ત્યાં કોઈને ખરાબ લાગ્યું નહીં, એટલી એને આઈડિયા કરી. એટલે આપણે ડિટેલમાં લીધું અને ત્યાં લખ્યું છે કે શિક્ષક માટે કેટલું બધું ભેટણું આ માતા પિતા તૈયાર કરીને આવે છે. તો એમ જ ગુરુ પાસે જવાય નહીં ખાલી હાથે. એ અહીંયાથી શીખવાનું છે કે પ્રભુના માતા પિતા પણ આટલું બધું લઈને આવેલા, કારણ કે એ ગુરુની વેલ્યુ નથી, એ ગુરુ જે જ્ઞાન આપશે ને એ જ્ઞાનની વેલ્યુ છે કે આ જ્ઞાનથી મારી વેલ્યુ છે. બરોબર. એટલે તમારી જેટલી યથાશક્તિ હોય એટલી યથાશક્તિથી આપણે આપણા ગુરુનું બહુમાન કરવું જોઈએ. એ અહીંયા પ્રભુ શીખવાડે છે કલ્પસૂત્રમાં. પછી મોટા થયા, 24 ભગવાનમાંથી 2 ભગવાનને નથી કર્યા લગ્ન, બાકીના ભોગાવલી કર્મ જેમના બાકી હતા એમના લગ્ન થાય છે, એ લોકો રાજ્ય વ્યવસ્થા સંભાળે છે. તેમાંથી પણ 3 આપણા પ્રભુ હતા, એ 3 ચક્રવર્તી પણ થયા છે.
તો એવી રીતે એ ચક્રવર્તીમાં પણ યુદ્ધ એ લોકોએ કર્યું નથી. જેમ બીજા ચક્રવર્તી 12 છે એમાંથી 9 છે ને એમને બીજા રાજાઓ સાથે લડવું પડે, યુદ્ધ કરવું પડે, ત્યારે એ આગળ એમનો ઘોડો વધે. પણ આ જે 3 હોય ને તીર્થંકર જે ચક્રવર્તી બને એ 3 એમને લડવું ન પડે, બધા એમને પોતે જ સરેન્ડર થઈ જાય, એમની સામે ઝૂકી જાય, એટલે એમનું આગળ ચાલે. તો આ કયા હતા 3 ભગવાન? જે તીર્થંકર પણ હતા અને ચક્રવર્તી પણ હતા. શાંતિનાથ, કુંતુનાથ, અરનાથ. નંબર નંબર બધાનો 16, 17, 18. હા બરોબર 16માં શાંતિ. બરાબર. એટલે આ 3 ભગવાનનું વિશેષ પુણ્ય હતું કે એ લોકોને ચક્રવર્તીની રિદ્ધિ સિદ્ધિ પણ મળી અને તીર્થંકરની પણ મળી. સૌથી ઉપરની પોસ્ટ તીર્થંકરની, એનાથી નીચે ચક્રવર્તી. તો ચક્રવર્તી બનવા માટે કેટલું પુણ્ય જોઈએ ખબર છે? એની નીચે આખું તમને વર્ણન આવશે ચક્રવર્તીનું, કે એની પાસે 84 લાખ હાથી હોય, ઘોડા હોય, રથ હોય, આટલી મોટું પાયદળ હોય. હમણાં આપણે ઇમેજિન કરીએ ને, નાના છોકરાઓ બેઠા છે તો કાશ્મીર થી તમે સ્ટાર્ટ કરો ને એનું સૈન્ય, તો કન્યાકુમારી સુધી એનું સૈન્ય પહોંચે એટલું મોટું તો એની પાસે સૈન્ય હોય. એટલું એની પાસે જાદુનું કઈ ને એવી રીતે 14 રત્ન હોય. 14 રત્ન એટલે શું કે બેસ્ટમાં બેસ્ટ, આખા વર્લ્ડ ની બેસ્ટ પત્ની હોય, બેસ્ટ પુત્ર હોય, બેસ્ટ સેનાપતિ હોય, એક એવો હાથી હોય, એક એવો ઘોડો હોય, પછી એની પાસે એવું દંડ હોય, એવું એક ચર્મરત્ન હોય કે એ છે ને આમ જાદુ લાગે. એક ચર્મરત્ન આમ બિછાવે ને, હવે આટલી મોટી સેના હોય તો શું થાય, આટલું બધું ખાવાનું જોઈએ, તો એ લોકો સવારના બીજ નાખે ને તો બપોર સુધી તો ફસલ તૈયાર થઈ જાય, ચક્રવર્તીની પુણ્યના કારણે, એના જે રત્નો હોય ને એના કારણે. પછી મીઠું તો કે લાખો આમ ગુણ્યોની ગુણ્યો ભરાય ને એટલું તો ખાલી મીઠું હોય. આટલી મોટી સેનાની રસોઈ કરવી હોય તો 1 સેકન્ડમાં થઈ જાય, એટલું બધું જાદુ હોય ત્યાં. એક એમની આમ બાજુ બંધ ને ચક્રવર્તીની, તો એનો એક એની બાજુ એ આમ કરોડો કરોડો તો એમની પાસે દેવો સેવામાં હાજર હોય. દેવો, બીજી સેના તો હોય જ, પણ દેવ પણ ચક્રવર્તીને નવે. તો એટલી બધી રિદ્ધિ સિદ્ધિ હોય ચક્રવર્તીની. અને ચક્રવર્તી માટે લખ્યું કે એ લોકો ધર્મ પામે તો મોક્ષ, આપણે શું કહેવાય, એ લોકોની પત્ની એ નરકમાં જ જાય, નરકમાં જ, 6ઠી નરકમાં જાય. 7 નરક હોય નીચે, એમાં એમની પત્ની જે હોય એ 6ઠી નરકમાં જાય. પણ એવું ચક્રવર્તી માટે નથી. ઘણા ચક્રવર્તી છે તો એક ભવે મોક્ષમાં પણ ગયા છે. જે ભરત મહારાજા હતા, ભરત ચક્રવર્તી, મોક્ષમાં ગયા. કોઈ કોઈ 12 માંથી છે ને એ દેવલોકમાં પણ ગયા અને ન ધર્મ પામે તો એ લોકો એટલું બધું પાપ કરે, કારણ કે બહુ હાઈએસ્ટ રિદ્ધિ સિદ્ધિ એમની પાસે હોય, તો એ લોકો પણ નરકમાં પણ જાય. તો એવા 2 ચક્રવર્તી હતા 12 માંથી કે જે નરકમાં ગયા. અને નરકમાં જાય તો એ લોકો માટે 7મી નરક ખુલ્લી હોય, જે સૌથી ખરાબમાં ખરાબ 7મી છે ને એ ખુલ્લી હોય, એટલે એમાં જાય. તો 7 નરક માંથી ઘરવાળી હોય, સ્ત્રીઓ હોય ને, 6ઠી સુધી જ જઈ શકે, 7મી માં જઈ ન શકે. પણ કારણ કે એની પાસે એટલું બધું ભોગ હોય ને, આખા વર્લ્ડ નું બેસ્ટ રૂપ હોય, કપડા, દાગીના, એટલું બધું આવશે આગળ, કે એને શા માટે આવું 6ઠી નરક પડે. અને ચક્રવર્તીને જો ધર્મ પામી જાય ને તો ન મળે, પણ ન પામે તો નરકમાં જવું પડે. બરાબર. ચલો, એના પછી આ રાજ્ય ભોગવે અને પછી દેવો આવે ઉપરથી અને કે ભાઈ દીક્ષા લો પ્રભુ આપ. હવે કયા દેવો આવે? જ્યારે આપણે દેવોનું ચેપ્ટર ભણીશું એમાં 9 લોકાંતિક દેવો, એ અલગ પ્રકારની કેટેગરી છે. એના દેવો આવે અને એ લોકો વિનંતી કરે કે હવે આપ દીક્ષા લો. અને એ જ્યારે પ્રભુ જાણે કે હવે મારી દીક્ષાનો સમય થઈ ગયો છે તો 1 વર્ષ સુધી દાન આપે. હવે એ જ્યારે દાન આપશે ને, એ આપણે આગળ જોઈશું તો એમાં પાછું આવશે કે એ દાન આપે, પ્રભુ દાન આપે 1 વર્ષ,
તો એક દેવતા એ કયો દેવતા હોય, કયા દેવલોકનો દેવતા હોય, એ આ બાજુ ઉભો રહે અને શું કરે, એક દેવ હોય એ બધા ગામોમાં જાય અને લોકોને મેસેજ આપે કે પ્રભુ આવી રીતે દાન આપી રહ્યા છે, તમે આવો આવો આવો, ઉપાડીને લઈ આવે દેવો. અને પછી બધા લાઈન લગાડે અને પછી શું થાય, પ્રભુ તો આમ આપતા જાય તો ખબર પડી કે સામે આ વ્યક્તિ છે એનું એટલું પુણ્ય નથી, આને આટલું બધું નહીં મળવું જોઈએ, તો દેવો છુપી રીતે એમના હાથમાંથી, પ્રભુના હાથમાંથી થોડું લઈ લે, એટલે એડજસ્ટ કરી આપે. જો ઓછું હોય તો વધારે નાખે, વધારે હોય તો ઓછું કરી નાખે. એવું એ પણ અલગ અલગ કેટેગરીના દેવ હોય કે આ બધું કરે. તો આવી રીતે એક વર્ષ સુધી પ્રભુ દાન આપે. અને કેટલું આપે રોજનું, તો એ અલગ 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 અલગમાં તમને બધા પ્રભુ માટે એક જ આવશે. આંકડો ખબર છે કોઈને કેટલી સોના મોરો રોજ આપે? કોઈને આંકડો ખબર છે? કારણ કે દરેક વખત કલ્પસૂત્રમાં આવે છે એક 1 કરોડ 8 લાખ, બરોબર? આટલી સોનાની મોહરો, આટલું હા સોના. બીજું બધું તો આપે જ, હજી કપડા ને અલંકાર બધું, પણ આટલી તો સોના મોર. એટલે આ ટોટલ કરીએ ને તો તમારે 360 ગુણ્યા આ કરવાનો આંકડો, એટલું આખા વર્ષમાં સાવંતસરિક દાન આપે. આપણે હમણાં તો શું દીક્ષામાં એક જ દિવસ દાન હોય છે, આપણે બોલીએ સાવંતસરિક, પણ પ્રભુ તો એક વર્ષ સુધી દાન આપે છે. હવે જુઓ અહીંયા પણ તત્વથી ભણો ને તો શું આવે, આપણે કલ્પસૂત્રમાં તો ઘણી વખત સાંભળ્યું છે કે પ્રભુ દાન આપે, બરોબર? તો મારો સવાલ ધ્યાનથી સાંભળજો કે એવું શા માટે છે, જો પ્રભુ ધારે ને તો રાજકુમાર હતા પહેલેથી અને કરોડો રૂપિયા છે એમની પાસે, પણ પ્રભુએ ક્યારે પણ આખી જિંદગીમાં દીક્ષા લે છે ત્યાં સુધી કોઈને 1 રૂપિયો પણ આપ્યો નથી. એટલે દાન રૂપે કે હલો મુझे फ्रेंड गरीब है तो दान दिया, કે હલો આડા હી મુझे લોકો ગરીબ है તો ની કે હી કયા નહીં. સૌથી પહેલું દાન આજે પહેલી વખત આપે છે. અને એ પણ હવે કેટલું આપે છે, તો સીધું 1 વર્ષ, એવું નહીં 1-2 દિવસ આપે, એવું નહીં, 1 વર્ષ સુધી. તો આવું શા માટે? કોઈને ખ્યાલ આવે છે કેમ પેલા નહીં આપ્યું? આ તો કેવું દર રવિવાર હલાવવાનું, કોઈક હોસ્પિટલ में वनु दान दनेला, કોઈક આશ્રમ में वनु दान दनेला. પ્રભુ એવું નથી કર્યું, શા માટે? ક્યારે એવો વિચાર આવ્યો? ને હમણાં શા માટે આપે છે? હમણાં બી એમ જ દીક્ષા લઈ શકે, દાન આપવાની શું જરૂર છે? બોલો. બોલો બધા, બોલો ફટાફટ. નહીં? નથી આવ્યો આવો વિચાર? પાતકી નકરી વનો આશ્રમ में ਅਸੀਂ દાન દઈ આવ્યા જ, તો પ્રભુ પણ આપી શકે એવી રીતે કે ચલો મણી કે સુખી કરી લઈ આવો. પણ પ્રભુને ખબર છે કે આપણે છે ને ક્યારે પણ દાન આપીએ ને તો દુનિયામાં દુઃખ એટલું બધું છે કે તમે આખી જિંદગી પણ આપશો ને સવારથી રાત સુધી તો પણ દુખીઓની સંખ્યા ઓછી થશે નહીં, બરોબર? એટલે કે પાપ જ એટલા લોકો કરે છે કે એ લોકોને આવા દિવસો આવવાના જ છે, અને એમાં આપણે કાંઈ ન કરી શકીએ, એના કરમ છે. એટલે પ્રભુ શું સંદેશ આપવા માંગે છે કે બધાને પોતપોતાના કરમ પર છોડી દો. હવે સમજો હું આજે ગઈ હોસ્પિટલમાં દાન આપવા, તો એ લોકો તો પોતાના કરમ ભોગવી રહ્યા છે, તો એમાં હું જઈને કરમમાં ડિસ્ટર્બન્સ કરું છું. તો અહીંયા તમને સવાલ થશે કે તો પછી આપણે શું દાન નહીં આપવાનું? આપણે શું કરવાનું? તો હસી કરો દાન ન દઉં? તો અહીંયા એવો મેસેજ નથી આપતી કે દાન નહીં આપવું. પ્રભુ શું કે છે બરાબર સમજજો. પ્રભુ એમ કે છે કે દાન આપવા માટે તમે બધું લઈને નીકળી ન પડો. જો તમે લઈને નીકળશો ને તો દુનિયામાં દુખીઓની કમી નથી, તો તમે ક્યાં સુધી તમે દાન આપ્યા કરશો? અને તમે જેને પણ દાન આપશો, આજે સમજો મેં કોઈકને ખાવાનું આપ્યું,
તો એને કેટલી વાર ખાવાનું એને હેલ્પ થશે? એની લાઈફ ટાઈમ માટે ભૂખ ચાલી જશે? કપડા આપશો તો 1 મહિનો 2 મહિનો 1 વર્ષ ચાલશે, પછી ઘર આપશો તો આ જિંદગી ચાલશે, પછી તો અહીંયા આપણા પ્રભુ જૈનિઝમમાં શું છે બરાબર સમજો. જૈનિઝમમાં એમ કે છે કે તમારે કોઈને મદદ કરવી છે તો એવી મદદ કરો કે એને બીજી વખત મદદની જરૂર ન પડે. એટલે એક્ઝામ્પલ આપું છું કે હું તમને નૌકાર આપું, હું તમને ધર્મ આપું, તો તમે ધર્મ કરીને તમારા પુણ્ય એવા બાંધશો કે તમને ક્યારે પણ ભૂખ જ ન લાગે. તમે સિદ્ધ બની જાઓ. સિદ્ધ ને તો શરીર નથી, ભૂખ ન લાગે. ને સિદ્ધ ન બનો તો એવા પુણ્યશાળી બનો કે તમને તમારો ખોરાક જેટલો હોય એટલું તમને મળી રહે. તો તમારે કોઈની આગળ હાથ ન ફેલાવવો પડે કોઈ પણ ભાવમાં. જો હું તમને ધર્મ આપું તો મારે ઘરે ઘરે અનાજ આપવું કે ધર્મ આપવું એ તમે મને ડિસાઈડ કરીને કહો. બોલો, ખ્યાલ આવ્યું હું શું કહું છું કે નહીં આવ્યું? બેસે છે જૈનિઝમની થિયરી છે ને બધી અલગ અલગ આવશે. તમને માથામાં આ સવાલો ઘૂસશે નહીં કે હેડો કો એકચ્યુઅલી તો આ દેરાસર બનાવ્યું તે કરતા બેવ મળે કયું મણી કે ભૂખે કે ખારાયું જ સારો ને. કડાક કડાક તો પત્રિકા મેં અચી દો. માનવ સેવા એ જ પ્રભુ સેવા. કેવું સખાઈ હતી કે એ જ શબ્દ ન વપરાશ છે. માનવ સેવા પણ પ્રભુ છે પણ ઉજ પ્રભુ સેવા ના. કારણ કે માનવ તો મળે પાપી અહીં ચોરી અહીં ચોર મળે એટલે કર્મથી બંધાયેલા અહીં તો અન્ય લોકો જે સેવા અને 14મે ગુણસ્થાન રહેલા પ્રભુજી સેવા હકડી જ વે માવડા તો કી નતો છોટે. રાગ દ્વેષ મોહ માયા મળે પ્રભુ તો મળે કરોડપતિ વા પણ મળે આકડી સેકન્ડ માં છોડી લાતા. અને કેડો વિચાર પણ ના આવે કે હલો મળે છોકરાજી સેટિંગ કઈ બનાવ કોઈ નકરા આડાથી. એટલે હકડી સેકન્ડ માં જ દેવ ચેતા અને નખરી વ્યા તો કેટલા નિર્લેપ બાપા નિર્લેપ પયું એટલા નકરી શકું એડા. એટલે આજે પહેલો મગજ મેં વટો હા આજે કમવાડી છે કે ભાભી મુકે પૈસા ખપેતા અને દુકાન જો માળું છે આકે રોડ તે કોઈ છે કે મૂકે દ્યો તો અડા પ્રભુ છે અડા ને જો કારણ કે ને અહીં ચાંદલો લગાયા હોય પીળો અને પોઈ ન દ્યો તો હું કેજી નિંદા કહીએ કે હિ મને પીળે ચાંદલે વાળાય ન જઈ મને ખરાબ હઈ પણ કે કેટલો પણ છું ને તો એ લોકો ન ડીએ તો આજી નિંદા નથી જૈન ધર્મ જે નિંદા થી એટલે ઓડા અંકે કોરો છે કે તો અંકે દઈ ડને છો પણ થેલા ખણીને હું મંગે નતા ત્યાર ન ડને છો. બેઠો મગજ મેં બેઠો કે ના બેઠો થોડો ડિફરન્સ હે. બોલો. એટલે પ્રભુ એના જન્મથી અને જે આજુબાજુ કતરા દુખી વા કે જે અખ નવી કે પૈસા નવા વે એડા પણ પ્રભુ કેજો હેલ્પ ના કે કો કે મળે પેન પેન જે કર્મ જો ભોગવી રહ્યા બરોબર કે બી ના હેલ્પ ક્યા પણ હાડે હકડો વર્ષ સુધી નહીં હતા તો એનો કારણ કરો હાડે ઈ રોજ ઈ ફોગાઈએ ને એટલે મળી ગઈ એ કોરો કરી રહ્યો કોલા આટલા મને પૈસા દીએ તા જો કોઈ બી જે કોઈ ધર્મ ના ખબર મળે કે સવાલ દીએ અને કોઈ જેમની દીક્ષાજી એની વરઘોડો ને કરે વડો તો મળે જ ત્યાગી ના ઓડા વન મે જ્યાં હડાથી તો મળે નહીં કે ઇન્દ્ર મહારાજે શણગારી ના અને જ્યાં ઘર રાજ પરિવાર મળે શણગારી દો મસ્ત અને શિબિકા બંધ્યો ને રથ ઊંધો અને વંધા અને જે પોઠિયા પોઠિયા મળે હલદા આખો ફેમિલી ને એની જો સેના ને તો મળે એટલો મળે અવાજ 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 ઊંધો ને એટલે મળે વાજિંત્ર ઊંધા દેવ પણ વગાડીએ તો મળે અવાજ ના આવે તો કે ખબર પે દીક્ષાલા વનેતા પ્રભુ એટલે પ્રભુ દીક્ષાલા વનેતા ઓંટાણે તે દેવ અવાજ કહીએ તા કારણ કે કોલા છાંતી યંગસ્ટર રહ્યો આકે અહીંથી કયું દીક્ષા ગંદોવે ને એટલો મળે અવાજ વે ને કે એટલો મળે ઠઠારો કોલા ખપે તો કોઈક બોલે આકે બોલે એટલો ઠઠારો આજે મહારાજ કે કોલા ખપે તો દીક્ષા ચૂપચાપ ગની ગનો તો એટલેલા ખપે તો કે મણી કે ખબર પે કે હી વ્યક્તિ ઘર છોડીને વની રહ્યો હે તો પૂરો મેળવેલા બની રહ્યો હે કઈક વધારે સારું મેળવેલા બની રહ્યો હે जी पर मियाँ में ढोल वगाड़્યું કે વર હે મિયા કરેલા બની રહ્યો હે
તે દીક્ષાર્થી જે 11 વજાયું કે હી આખો સંસાર છોડેલા બની રહ્યો, એટલે એની અંદર કેટલો સત્વ આય, કેટલો સત્વશાળી આય કે માતા પિતા ઘર દાગીના મળે છડી અને ગુરુજી આજ્ઞા में આખી જિંદગી પૈસે કે હાથ ન લગાઈના, કંચન કામિની કોરે કે હાથ ન લગાઈના, કેટલો સત્વશાળી, એટલે પાણી જો એટલો ઢોલ વજાય અને પાકી કરે જો કે વ્યક્તિ આ દર્શન કર્યો તો પ્રભુ બી જયારે વન થા તો મળે પુઠિયા બને તા નેરેલા કે હાણે ઈ પૂરો કઈ થા પોડા બનીને નેરા કે જંગલ में तो प्रभु कपड़ा कढ़ी लाथा, दागीना कढ़ी लाथा, वाड़ कढ़ी लाथा, लोच क्या બે મળે પ્રભુ પંચ ક્યાં આયા, આદિનાથ પ્રભુ 4 મુષ્ટિ લોચ ક્યાં આયા, ही 4 कही मूछ ने दाढ़ी जा भी हकड़ी मुष्टि में ऊभी कढ़ी तो हेडे 4 मुष्टि लोच અને पंच मुष्टि लोच कहीए तो आपको थोड़ी बार મળે ઉભા રહેતા કે હાડે ની કે ખપ્યા કરો તો એટલે હનાની કે ખબર નથી પે કારણ કે ધર્મ ત્યારે એટલો મળે આય ને કે હાણે કોરો થી નો નેરીબો ગજ ટાઈમ ઓની પોઠિયા પોઠિયા મળે ફરે અને પોઈ જ્યારે અને કે પ્રભુ કે કેવળ જ્ઞાન થીનો અને નેરી ના કે હટલી રિદ્ધિ સિદ્ધિ એટલે કે આખા સંવત્સરણ જ્યાં ગઢ બનાવીના દેવ કે હી રિદ્ધિ સિદ્ધિ મેળવેલા કેવળ જ્ઞાન મેળવેલા હી મળે છોડ્યા દેર મળે લોકો કે સમજ में अच्छी नो કે પાકે બી પાહી થોડી ઘણી દ્રવ્યથી લક્ષ્મી છોડી લાયું ને તો આત્માજી લક્ષ્મી પાકે તેર મળે, જો દ્રવ્યજી લક્ષ્મી ના છોડે અને કે આત્માજી લક્ષ્મી ન મળે તો પા લોકો છું ઠીક है આત્માજી લક્ષ્મી ન મળે તો ઠીક है દ્રવ્યજી લક્ષ્મી ને ટીવી મળે, બકલો મળે, એ જ ખપે દ્રવ્યજી લક્ષ્મી એ તો પાંજી આ એડો પાકી વિચાર છે દાડા છે તા કેડો આંકે લગે તો આંકે વિચાર છે તો અહીં મૃત્યુ પામતા અને અહીં આંજા કોરો કોરો ખણી વંથા, ઘાટી ઘણી વંથા, ઘર ઘણી વંથા, દાગીના ઘણી વંથા, કીના ઘણી વંથા તો પો આંજી લક્ષ્મી આય ન અહીં જેટલી વસ્તુ ખણી વની શકો હું આંજી હે અહીં કોરો ખણી વની શકો, જ્ઞાન ખણી વની શકો, કર્મ ખણી વની શકો તો હું આંજા અહીં હેબર જોકો ઘણી રહ્યા ને ઈ જ્ઞાન અહીં બે ભાવ में ઘણી વની શકો એ આંજી પ્રોપર્ટી હે, પ્રોપર્ટી આંજી વધી રહી આ એકડો કલાક કે અહીં હટલા જ્ઞાની વા અને અહીં હટલા જ્ઞાની થયા પણ આંજી હું પ્રોપર્ટી જોકો વધી રહી હે રોજ હું તો અહીં હતે જ છડી વંધા કેટલા જણા મેં આથી ખણી વંધા કે મુझे બગર ખણીવ્યો, મુझे હી દાગીનો ખણાવ્યો, બોલો તો હું આંજી અહીં ખણી નહીં વની શકો તો હું આંજી આય શાસ્ત્ર જે તો આંજી વે તો અહીં ખણી વનો એટલે હડાથી પાકે સખે જો કે હું પાકે પુણ્યથી ખાલી હી ભાવ में થોડીક સમયલામાં લઈએ 20 વર્ષ 30 વર્ષ 40 વર્ષ વાપરેલા પણ પા ખણી વની ન સગું એટલે હું પાંજી નાય બાજુવાળી જે ચીજ વાત બાકી થોડોક સમય વાપર્યું કે ચલો આની જો પાટલો વેલણ ખણી આવ્યા અને વાપરી નોની કે ડેડાના બસ એડી રીતે જાય થોડોક ટાઈમ લાય અને પોએ પાકે ગણી ના સગું તો આખી જિંદગી જો ન ગણી વની સગું ઊંચી મહેનત કરે જી કે જોકો પા બે બહુ મેં ઘણી વનું ઊંચી મહેનત કરે જી પાકે વાણિયા યુપા વાણી કઈ મહેનત કરે જી બોલો જોકો ભવો ભવ સાથ હલે से कि जो को खाली ही भाव में 30-40 वर्ष हल्दो से डॉक्टर बनू 18 वर्ष मेहनत की डॉक्टर बने पोठिया, इंजीनियर बने पोठिया, वकील बने पोठिया तो वही भवो भव मेहनत करी सको खणी वनी सको ज्ञान के बे भाव में वंदा तो पहले डी आके डॉक्टर बनी ने ऑपरेशन करेला अच्छी तो ना अच्छी तो पर धर्म जी ज्ञान होंगे ने કે ભાઈ મૂક્યા ના से पैसा નતા ખપે કે મૂક્યા ના से મણીલા કરીને શું ભાવાય તો હું આકે પહેલે દિવસ પણ હું બચ્ચે કે ભાવ વે અહીં રે નંડા બચ્ચા વે ને આપણે દિવસ ની કે પા ગોળ છટાય ને તો મો ही ગઈ ના અને કડું છટાઈ જાય તો મો કેડો કઈ ના તો ઈ અની જે અંદર આત્મા में संस्कार है કે કોઈ સખાય ને તો ઈ અગલે ભૌતી અનુભવ में ઘણી આવે અને હાણે પા નેરીબો ન તો જે હાથ में नोट टीबो न तो नोट के फिट पकड़ी घंटा ते पाके नोट खपे थी कन भाव जो संस्कार है इहन भाव जो संस्कार है पर खड़े वनु था कि मुके ने एडो की भी मले न तो पाके गनी गने जो दने जो ना पण आई हन भाव में दने जा संस्कार वधता न के ना मुके मुके मुजो की आयज न मुके जेटलो मेल्यो पुण्य थी मले अने मुके डेण हुए ई भाव कई था ना तो ई भाव उसाली भद्र के आवे उदय में अगले भाव जो वो नहीं के मुके किंग देणु आए एडो भाव उदय में આવ્યો એટલે ખીરજ દઈ દના આખી આખી
આખે આખો સાલીભદ્ર જો એની કે ભાવ ભાવ મળ્યો તો હું ભાવ અંદર કે મૂકે ધેણું આય તો અજથી પા અજગુર સકવો પ્રભુ વટાતી હકડો ભાવ કે મૂકે કી પણ દેણું આય અનુભવમાં જાઉં ખીજ નાય ખણી wane વાળો પણ આ જોકો દિયા તો ચીજુ હું તેને જે ભાવથી મુજે અંદર અકડા ગુણ પેદા થીંदा દને જો હું દને જો ગુણ મૂકે દે બાય ડે બે ભાવ में ऊपर 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 घनी वंधो नका समझो कि पा बो जणा मल्या आयु नेक्स्ट भाव में ब जणा एड़ा आई हकड़े जणे के डरने जो भावे ने अकड़े जणे के गने जो भावे तो बे भाव में पा कूतरा बनू અને કોઈક રોટલો વધે હકડો જ ટુકડો બ કૂતરા વડે 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 અને વડે અને હકડે જે અંદર જે જો ઘણી મને જો ભાવે એવું ઘણી વે રોટલો અને બેઓ જણો છો તો થાય ઠીક હે મુકે ન મળ્યો તો હલ દો હેવરથી વજાલો ભાવ તો ऊ કૂતરો મરીને અનકોઠિયા અંજી ઉપર ગતિ અને જે કે ઘને જો ભાવે કે બીજો ગણિત ન વનનું ખપે મોટાથી મૂકે જ મલનું ખપે હું અનકોઠે અના કૂતરે થી નીચે વંદો કોઈ અના નીચે વંદો કારણ કે ઓની ભાવ में तो उनके कोई ज्ञान दींदल ऊंदो न कहानी के जो नुकसान थियो हैवर जे भाव में घने जो भाव है कोई एड़ो आके भाव मले पोन थी नीचे जो भाव वन थी नीचे जो भाव वन थी नीचे जो भाव तो करो कई वो पा અને ખાલી મણી કે ડરને જો ભાવે તો અંથી ઉપર જો ભાવ અંથી ઉપર જો ભાવ અને વિચાર્યો કેલ્ક્યુલેશન કે હેવર ડરને જો અને હેવર ન ડરને જો મેં કેટલો ડિફરન્સ થયો કોઈ જણા મનુષ્ય છે પણ ખાલી હકડો સારો વધેથી પ્રવૃત્તિ કરેથી આજે પર ભાવ કેટલા મળે સોધરી વને ખ્યાલ છે તો અકડી નંઢી વસ્તુ જે ગુણ થી પર ભાવ સુધારણું આય કે ही ભાવ જ ખાલી કે લગે તો કે આય વન્ય તો મળે કે અસી મરીને બે ભાવ મેં વનબો તો પણ બે ભાવ સુધારે છે લગ્યા કે ના હેવર જલસા કરી ગનો બે જે ચોખ્ખો થેવાડો એ થેલાડ્યો